નાથ 148મી આ રથયાત્રાનું પાવન પર્વ અને આ મંગળ ઘડી અમદાવાદના આંગણે વાલાને વધામણા થઈ રહ્યા છે અને હૈયે હૈયું દળાઈ રહ્યું છે, ભક્તિનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે અને અત્યારે રથ જમાલપુર પહોંચી ચૂક્યા છે। રથયાત્રા મોસાળ સરસપુર તરફ આગળ વધી રહી છે। પાંચકુવા અત્યારે રથ પહોંચી ચૂક્યા છે, પાંચકુવા ભગવાનના રથ પહોંચ્યા છે અને મોસાળમાં જેમ જેમ રથ નજીક આવી રહ્યા છે એમ આતુરતા વધી રહી છે। થોડી જ વારમાં કાળુપુર પહોંચી જશે રથ અને પછી મોસાળમાં પહોંચશે। જો કે મોસાળમાં મોસાળું કરવા માટે અત્યારે ભાણેજડાઓને આવકારવા માટે આતુરતા વધી રહી છે। પ્રતિક મારી સાથે છે, પ્રતિક રથ પાસેથી અત્યારે રથની સાથે રથયાત્રાની સાથે ચાલી રહ્યા છે, ભગવાનની સાથે ચાલી રહ્યા છે। પ્રતિક પાસેથી જાણીએ કેવો અદ્ભુત દિવ્ય માહોલ। પ્રતિક, નુપુર, ઐતિહાસિક માહોલ છે કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે અને નગરચર્યા જ્યારે ભગવાન નીકળ્યા છે ત્યારે તેમના દર્શનનો લાહવો લેવા માટે અમદાવાદના સૌ કોઈ શહેરીજનો રથયાત્રાના રૂટ ઉપર જોવા મળે છે। હાલ આ દ્રશ્ય અમદાવાદ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનના છે કે જ્યાંથી રથયાત્રા પસાર થઈ રહી છે અને કલાકોથી જે ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનની રાહ જોતા હતા તે સમય આવી ચૂક્યો છે અને હવે સૌ કોઈને ભગવાન દર્શનનો લાહવો આપી રહ્યા છે। સૌથી પહેલો રથ છે તે કાળુપુર રેલવે સ્ટેશનથી આગળ પસાર થયો છે અને હવે કાળુપુર રેલવે સ્ટેશન જ્યારે પસાર થઈ રહ્યો છે રથ, ત્યારે ભગવાનના દર્શનનો લાવો સૌ કોઈ લઈ રહ્યા છે। સૌ કોઈ ભગવાનના વધામણા કર્યા છે। કલાકોથી સૌ કોઈ હાથમાં ગુલાલ, અબીલ અને કંકુ ચોખા લઈને ઊભા છે અને ભગવાનનો રથ જ્યારે આવે ત્યારે સૌ કોઈ ભગવાનના રથને વધાવી રહ્યા છે કારણ કે આજનો એ દિવસ છે, એક વર્ષમાં એક દિવસ આવતો હોય છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે સૌ કોઈ, નાના બાળકો હોય, વૃદ્ધો હોય, વડીલો હોય, મહિલાઓ, સૌ કોઈ ભગવાનનો આ રથ ની સાથે સાથે ચાલી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે। સાથે જ જોઈ શકાય છે કે ખલાસી ભાઈઓ પણ ભગવાનના રથને ખૂબ જ ઉત્સાહભેર આગળ ધપાવી રહ્યા છે કારણ કે ખૂબ મોડું થઈ ચૂક્યું છે અને સમયસર ભગવાનને પોતાના મોસાળમાં પહોંચાડવાના છે। આ જ કારણથી હવે ખલાસી ભાઈઓ પણ ભગવાનના આ રથને આગળ ધપાવી રહ્યા છે, ખેંચી રહ્યા છે અને દોડાવી પણ રહ્યા છે કારણ કે ખૂબ મોડું થઈ ચૂક્યું છે। ગજરાજ હાથીની જો વાત કરવામાં તો હાથી બેકાબુ બન્યા હતા અને આ જ કારણથી રથને જમાલપુર પાસે થોભાવા પડ્યા હતા અને ત્યારબાદ આ જ કારણથી વિલંબ થયો છે, પરંતુ હવે વિલંબ આગળ ન થાય તે માટે રથને ખૂબ આગળ ખેંચી રહ્યા છે ખલાસીભાઈ જે આપણી સાથે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજનો આ અનેરો ઉત્સાહ છે, અનેરો અવસર છે? કેટલા ઉમંગથી ઉત્સાહ છે ખલાસભાઈઓનો। આ રથયાત્રા બહુ સારામાં સારી નીકળી છે। બધા છોકરાનો ઉત્સાહ એટલે ખૂબ આનંદ છે, ઉત્સાહમાં છે। રથ તરત જાય, સરસપુર પહોંચી જાય, ત્યાંથી રિટર્ન જમાલપુર મંદિર પહોંચાડે એટલે આપણે આવી। બિલકુલ, ખૂબ મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ જોડાયા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે કારણ કે રથને આગળ ધપાવવાનો, રથને મૂવિંગ કરવાની કામગીરી છે તે ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવતી હોય છે અને ક્રાઇમ બ્રાન્ચના જ અધિકારીઓ છે તે આ કામગીરીમાં જોડાયા છે, રથને આગળ ધપાવી રહ્યા છે કારણ કે સૌ કોઈ જાણી રહ્યા છે કે વિલંબ થયો છે, પરંતુ હવે તમામ જે શહેરીજનો છે, શ્રદ્ધાળુઓ છે, જે અહીંયા રથયાત્રાના રૂટ ઉપર આવ્યા છે તેમને દર્શનનો લાવો મળે તેના માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે। સૌ કોઈને ભગવાનના દર્શન થઈ રહ્યા છે, ભગવાનનો એક દર્શનનો લાવો મળી રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાય કલાકોથી સૌ કોઈ ભાવિક ભક્તો રાહ જોઈ રહ્યા હતા। દ્રશ્ય કેમેરા પર્સન બતાવશે કે પોલીસ કર્મીઓ, જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે ખલાસી ભાઈઓને દોડાવી રહ્યા છે કારણ કે રથ